जय जोहार जय आदिवासी दोस्तों। मैं तमन कीधु कि આપણે રાહુલ ભુરિયા અર્જુન આર્મેડા વિક્ય ભુરિયા એના વિડીયો નહીં આવ્યા તો હવે આવી ગયા છે। તમે આ વિડીયો તમે જોઈ લો। હર વિડીયોનો જવાબ પણ આપ્યો છે। તો મારું એમ કહેવું છે કે 5, 10, 15,000, 20,000 ફોલોવર્સ, 50,000 ફોલોવર્સ વાળા અગર આટલી હિંમત કરી શકતા હોય અને 50,000 ફોલોવર્સ લઈને બી એમની પાસે કશું છે ને, એ બી ગરીબ જ છે, ગુજરાતમાં કામ કરી રહ્યા છે, એમને પોતાના પરિવારનું કે મારું પાછળ જતા શું થશે એ બધું વિચાર્યા વગર સમાજને પડખે ઉભા રહ્યા છે, સમાજની સાથે રહ્યા છે। તો મારું એમ કેવું છે કે 5 લાખ 10 લાખ ફોલોવર્સ વાળા ક્યાં ગયા, 5 લાખ 10 લાખ સબસ્ક્રાઈબર વાળા ક્યાં ગયા? આ લોકોને શું અભિમાન છે? એ લોકોને શું ઘમંડ છે? તમને 5 લાખનું 10 લાખનું ઘમંડ છે? પહેલી વાત તો એ છે કે તમારા 5 લાખ ફોલોવર્સ કે 5 લાખ સબસ્ક્રાઈબર છે। આ સબસ્ક્રાઈબર એક આંકડો છે અને 5 લાખ સબસ્ક્રાઈબર એ આદિવાસી સમાજ તમારી સાથે જોડેલો છે, એ લોકો છે, બરાબર? તમે નથી। એ 5 લાખનો જે આંકડો છે ને તમારો નથી, એ તમારી સાથે જોડાયેલો આપણો સમાજ છે। તો તમને ઘમંડ શાનું છે? અને જ્યારે નાના ક્રિએટરો કહે છે કે તમે વિડીયો નથી બનાવતા, તમે કેમ સાથ નથી આપતા, ત્યારે તમે એમ કહો છો કે અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે સમય નથી। વાહ! જ્યારે તમારી પાસે અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે તમારી પાસે ટાઈમ છે, હે, તમારી પાસે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો બનાવવા માટે ટાઈમ છે, તો સમાજ માટે 2 મિનિટ 3 મિનિટ કાઢવાનો તમારી પાસે ટાઈમ નથી। અને વળતો જવાબ એમ આપો છો જ્યારે ક્રિએટર, કોઈ નાનો ક્રિએટર તમને એમ કહે છે કે કેમ મોટા કલાકાર કે મોટા ક્રિએટરો સમાજ સાથે, સમાજ માટે વિડીયો કેમ નથી બનાવતા, તો તમે એમ કહો છો કે તમે અમને કેમ કહો છો, તમારો કોઈ હક નથી બનતો, અને વધારે ગાલી ગલોચ કરશો તો અમે રિપોર્ટ કરી દઈશું, FIR કરાવી દઈશું। વાહ! મારે એમ કેવું છે તમે FIR કરીને જીતી જશો, વાંધો નહીં, ચલો તમે નાના ક્રિએટરને ડરાવી લેશો કે તમે એના વિરુદ્ધમાં કોઈ મોટા માણસનો સપોર્ટ લઈને એને ડરાવી લેશો, પણ ધ્યાન રાખજો કે તમે આ રીતે તો એને દબાવી દેશો, પણ સમાજ આ બધું જોઈ રહ્યો છે। નાના ક્રિએટરો અને નાના યુટ્યુબરોને ડરાવવાનો કોઈ જ જરૂર નથી। અને આ ક્રિએટરો જે નાના ક્રિએટરો છે, જે હમણાં સમાજ સાથે ઊભા છે અને તમને ડરાવવામાં આવે છે કે મોટા કોઈ પદવાળો માણસ કે કોઈ મોટો કલાકાર કે મોટો ક્રિએટર તમને ધમકાવવાની કોશિશ કરતો હોય તો કોન્ટેક્ટ કરો, અમે આ માણસોને જોઈ લઈશું। હવે હેલો દોસ્તો, જય જોહાર જય આદિવાસી। આપણા આદિવાસી સમાજની બેન દીકરીઓ પર જે લોકોએ ગાળો દીધી છે અને ખોટે સમાજ પર ગાળો દીધી છે, તો ફરી બીજો કોઈ ઊભો થયો છે ગાળો દેવા, તો આ બધું ક્યાં સુધી ચાલશે? હવે આવા લોકો જેટલા પણ ઊભા થાય છે, આ બધા પર આપણે રિપોર્ટ કરવા જોઈએ। અને જેમ કે પેલા RK ઠાકોર, વનરાજ ઠાકોર પર કેસ રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, આપણે કાયદેસર કાર્યવાહી કરશું, જેનાથી વિવાદ ઓછા થાય અને આવા બીજી વાર આપણા સમાજ માટે બોલવા માટે કોઈ ઊભા ના થાય। આપણે સમાજના જે મોટા મોટા કાર્યકર્તાઓ છે કે જેમ કે ચૈતરભાઈ વસાવા, આવા મોટા મોટા લોકોએ પણ એક્શન લીધી છે, તો આપણે એ બધાનું માન રાખી અને હવે ગાળાગાળી નહીં કરીએ, આ બધું કાયદેસર કાર્યવાહી થશે। અને જેવી રીતે હવે કાયદેસર કાર્યવાહી થઈ છે તો રિઝલ્ટ પણ આપણને મળી જશે। તો દોસ્તો, હવે પછી જો કોઈ આવો ઊભો થાય છે, આ ઉપર આપણે ડાયરેક્ટલી કેસ કરી દેવાનો। અને દોસ્તો, એક ખાસ મેસેજ પહોંચાડવાનો હતો આપણા આદિવાસી ભાઈઓ જે કલાકારો છે એમને, કે આપણા સમાજ પર જ્યારે વાત આવી છે, ભાઈઓ તમે બધા સમાજ માટે 2 શબ્દ બોલી શકો છો। અને દોસ્તો, આપણને સપોર્ટ કરે છે આપણો આદિવાસી સમાજ, તો સમાજ પર જ્યારે વાત આવે તો હંમેશા સમાજની સાથે રહેવાનું। અને જેવી રીતે આપણું સોંગ આવે ને આપણે બોલીએ છીએ કે 10 દિવસ પહેલાં કે મારું ગીત આવેલું, તો અત્યારે બોલવાનો સમય છે, તો અત્યારે બોલવું જરૂરી છે। તો તમારી જોડે સમય હોય તો 2 મિનિટનો સમય કાઢી અને આપણા સમાજ માટે બોલજો, કેમ કે સમાજ આપણને સપોર્ટ કરે છે અને સમાજ આગળ લાવે છે। જ્યારે સમાજની વાત આવે તો સમાજની સાથે રહેવાનું દોસ્તો। જય જોહાર જય આદિવાસી। નમસ્કાર મિત્રો, જય જોહાર જય આદિવાસી। હાઉસ અર્જુન આર્મેડા। તો દોસ્તો, અત્યારે ઇન્સ્ટાગ્રામમાં સમાજને લઈને બહુ ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને બહુ ઝઘડા થઈ રહ્યા છે। તો દોસ્તો, આ વિડીયો સ્પેશિયલ એમના માટે છે, એક મારો આદિવાસી સમાજ અને બીજું મારો કોળી ઠાકોર સમાજ। તો કોળી ઠાકોરના મિત્રો પણ આદિવાસી સમાજને ગાળો બોલી રહ્યા છે અને આદિવાસી સમાજના મિત્રો કોળી ઠાકોર સમાજને પણ ગાળો બોલી રહ્યા છે। તો દોસ્તો, મારી રિક્વેસ્ટ છે કે બંને સમાજ મળી અને સમાધાન કરે, અને તમે સમાધાન કરશો ત્યારે અમને બોલાવશો તો અમે પણ આવશું અને આપણે મળીને સમાધાન કરીએ અને
આ મેટર લાંબો ન થાય, કેમ કે શોર્ટમાં પતી જાય તો બહુ સારું, કેમ કે આપણા બંને સમાજ હળી મળીને રહે અને દેશ માટે કંઈક સારું કામ કરે એવી આશા રાખું છું. અને મારે ગુજરાત સરકારને વિનંતી છે કે અમારા ગુજરાતમાં ઇન્સ્ટાગ્રામ મારા ખ્યાલથી બેન થઈ જવું જોઈએ, કેમ કે આ ઇન્સ્ટાગ્રામના લીધે સમાજમાં ઝઘડા ચાલી રહ્યા છે. એટલે બેન થઈ જાય ને તો આ મેટર બધો ક્લોઝ થઈ જાય અને કોઈ ઝઘડા જ નહીં થાય. એટલે સરકારને આ રિક્વેસ્ટ કરું છું, કેમ કે આપણા વિડીયોથી કંઈ થવાનું નથી, કોઈ બેન નથી થવાનો, પણ તમે કદાચ થઈ શકે તો બહુ સારું. અને બીજું કે જે મિત્રો એકબીજાને ગાળો બોલી રહ્યા છે તો એમને તમે પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં ઓપ્શન આપેલો છે, ત્યાં જઈને તમે એના વિડીયો પર જઈને રિપોર્ટ કરો અને એમની આઈડી તમે બેન કરાવી શકો છો, અને એ વિડીયો ડિલીટ બી થઈ શકે છે. આપણે એટલો બધો ખ્યાલ નથી, પણ તમે રિપોર્ટ કરશો તો 100% એ વિડીયો ડિલીટ થઈ જશે. તો જેટલા પણ મારા આદિવાસી ભાઈઓ છે જે આપણા સમાજને વિશે ગાળો બોલી રહ્યા છે એમના વિડીયોને જઈને તમે રિપોર્ટ કરો, એટલે એ વિડીયો ડિલીટ થઈ જાય અને આપણા સમાજ પર ખોટી અસર નહીં પડે. અને મારા જે કોળી ઠાકોર સમાજના મિત્રો છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે માફી માંગીને વિડીયો બનાવી લો અને મેટર ક્લોઝ કરો. યાર દોસ્તો, બધું તમે જાણો છો, સમજદાર લોકો છો, તો આવું ના કરો. બસ તમને બે હાથ જોડે મારી રિક્વેસ્ટ છે, બધા હળી મળી રહો. થેન્ક યુ. જય જોહાર, જય આદિવાસી. થેન્ક યુ દોસ્તો મારો વિડીયો દેખવાનું. હું તમારો એવા જ વિડીયો લઈને આવતો રહીએ તો તમે મને સપોર્ટ કરતા જો. થેન્ક યુ. જય જોહાર, જય આદિવાસી. મળલા નેક્સ્ટ વિડીયોમાં.